ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। શાળાના શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સેન્ટ ઝેવિયર સ્કૂલની રિયુનિયનની મીટિંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। આ તારીખ 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સેન્ટ ઝેવિયર શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમય હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે। આ જ પીડિતા સાથે અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ, વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે। આ મેળામાં બાળકો, મહિલાઓ અને યુવા બધા માટે કંઈક ને કંઈક તો મળી જ જશે। તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં। આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે। આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે। આ એક્ઝિબિશન 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે। આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂર લેજો।